નાગદાન આખે જેલમાંથી પાછા આવતા મનસુખભાઈ રાઠોડ સાથે જોરદાર વાત કરી. સાંભળો કોલ રેકોર્ડિંગ. અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હાલો, બોલો. મજામાં? મજામાં. ઠીક. શું છે તબિયત પાણી? તબિયત પાણી સારા. ઠીક ઠીક, કાંઈ વાત નહીં. ક્યારે? કાલે છૂટ્યા પ્રમદી? 4-5 દિવસ થઈ ગયા. ઠીક ઠીક. શું છે બીજું નવીનમાં? નવીનમાં શાંતિ છે. હરિઓમ. ઠીક માં ઠીક. નાગબાઈ ની દયા. હવે પાછા કઈ લાકડા બાકડા લેતા નહીં, ઓલા કોઈ સડાવે એમ ચડતા નહીં પાછા. ઓલા ઈ ગયા માએ સડાવે ઈ સડવું નથી આપણે. કેમ કે બધાની હારે મિત્રતા રખાય. તમે આખી વાત એમ મારી વાત સાંભળો. મેં તમને ગાળો દીધી હશે, મેં તમને જે પણ કીધું હશે, તમે કેમ ના કર્યું હું એમ કહું છું. હું તમે કેમ ન કરી? તમે કેમ ફરિયાદ ના કરી? તમે આખી વાત જ સમજતા નથી તો સાહેબ. આવો કોક કરે ને એવા માણસને કહેવાય કે ભાઈ આ તો જે બન્યું. અને પાછું મનસુખલાલ, મેં તો તમને ખબર હોય તો તમે પાછી સમજતા માફી નથી ભાઈ. જો માંગીઓ નાખી હું દીધો. તમને આવી નાગદાનભાઈ માફ કરો. ગદ્દારી ના કરાય. જો ના સાહેબ, આટલું તો સમજો. સાંભળી લ્યો. તમે પેલા વાત સાંભળો. હમ. તમારો ફોન આવે છે. આ જો તમને કહું કે કોઈ પણ માણસ આપણને બાટલા ચડાવે એમાં ચડવા ન હોય. આ તમને કરણ સાથળિયાની ને એની વાયદે સીડે ને એમાં તમારી ભઠ્ઠી બગડી, બાકી કાંઈ છે નહીં. 100%. હું તમને કહી દઉં મિત્રતા. જો ઈ ઓલા ભાઈ નો મને ઈ જે ફરિયાદી છે ને, જે ફરિયાદી મનજીભાઈ, હમ. એને તમે તમારી સામે એને એ લડ્યા થોડા ન કરતો તમને વાંધા અરજી દેત ને તમારી સામે વકીલ રોકત ને એવું કોઈએ તમારી હારે રાગ દ્વેષ નથી કર્યો ડડા. હા, એ તો મને ખબર છે. મને મારા જે એડવોકેટ છે ને હા, એને કીધું કે મનજીભાઈ ને પસ્તાવો થયો છે, ખરેખર આવું નતું કર્યા દેવું, થઈ નહીં ગયું. કે જો તમારે જામીન થઈ ગયા તો તમારે જામીન પડ્યા નહીં, કોઈ જામીન મળ્યું નતું ત્યાં. હા હા. એ ખબર હતી તો અમે તમને એવું લોબિંગ ન કર્યા કરી. પણ અમે અમારી સમાજ કે અમારા કાર્યકરો કોઈ એવા નથી કે તમને દુઃખ દેવા માંગે છે. ના 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 100%. અમારી સમાજ જ એવી નથી તો કે તમારી હારે રાગ દ્વેષ તો રાખે. મનસુખભાઈ મારી વાત સાંભળો. હા. તમે, હું કે વસંતભાઈ, આપણે ક્રિએટર છીએ બધા, બરોબર? હમ. આપણે તમે મને બોલો કે હું બોલું, એ તો આપણે ચડાવી તો પબ્લિક ને જોવાનું છે. પણ હું એમ કહું છું કે આપણે બોલતા હતા એમાં વચ્ચે બીજા તમારી સમાજ કરીને ઉલડે છે. તમે જો વસંતભાઈ એક તમને મારી કહી વાત દઉં. તો તમે સાંભળો. ઈ સમાજ માટે ક્યાં લડવા નીકળે છે? હું એમ કહું છું ખાલી ખોટા માણસને ફસાવાનો ધંધો જ કરવાનો. તમે છે ને હજી છે ને તમે હજી નથી સમજી ગયા કે આ જગત છે ને એની અંદર માણસ તાપવા વાળા હોય, એની અંદર તમને કહું રાજી થવા વાળા હોય, અમુક તમારા દુખે દુખી થવા વાળા હોય. એમાં આપણે ન પડવાનું હોય. આપણે આપણી સ્ટાન્ડર્ડતા પકડી રાખવાની હોય સાહેબ. એમ નહીં, હું એમ કહું સમાજના કોઈ વ્યક્તિને હું ક્યાંય નડવા આવેલ. અરે યાર તમે હજી મને નાગદાનભાઈ વાતના નથી સમજી ગયા કે ઈ સમાજને ભૂલી જાવ. સમાજ છે ને ઈ બહુ મોટી છે. સમાજ એટલે આખી આ જગત છે, ઈ સમાજ છે. હા, એ તો બરાબર છે. એમ નહીં, કોઈ સમાજ નહીં, દલિત સમાજ હોય કે આહિર સમાજ હોય કે કોઈ ધર્મ નહીં. સમાજ હોય, ઈ ભરવાડ બધી સમાજ હોય, સમાજો હું ઈ કોઈને બધી નડતો નથી. ઈ અને પેટક કોઈ જ્ઞાતિ છે દુઃખી હોય ને, હાલો. સાહેબ. ઈ બધી પેટક જ્ઞાતિ છે. આહીર, ભરવાડ, રબારી, ફલાણા, ઢીકડા પૂજા, ઈ બધી પેટક જ્ઞાતિ છે. સમાજ એક જ માનવ સમાજ છે. એનાથી બીજી એક સમાજ નથી. બરાબર, મારી જનાવરની વાત. સમાજ છે, ઈ હા જનાવરની હા સમાજ જ છે. હા, એ તો બરાબર. મારી વાત સાંભળો. એ ભાગલા પાડ્યા છે આપણે. હવે એ બીજું મારી વાત સાંભળો. હા. હું એમ કઉ છું કે હું તમને જે બોલ્યો તે તમારા વતી બીજો બોલ્યો, એને શેના માટે બોલ્યો એ મને નથી સમજાતું. આ મનસુખભાઈ ને કેમ તમે આમ કીધું, એલા કીધું તું મનસુખભાઈ ને કીધું, મેં તને તો નથી કીધું ને. એના સમજતા વિશે નથી તમે હરવે હરવે. સાહેબ, હજી સમજ્યા નથી. જે માણસને તમારી પ્રત્યે લાગણી છે ઈ નાગદાનભાઈ ગાયરું દે તોય હારી લાગે. જે માણસને તમારી પ્રત્યે એલર્જી છે એને તમે મીઠી વાતો કરો તોય કડવી લાગે. કાકા તમે પછી કેમ? તમે સાંભળો સાંભળો. મારા વાગડ વિસ્તારમાંથી હજી સુધી કોઈ દલિત નો મને ફોન આવ્યો નથી. એક રાપરથી આવ્યો હતો અને એક આ બાબુભાઈ ભટ્ટી થોડાક દી વાતું કરતા. અને બાબુભાઈ ભટ્ટી મારો મિત્ર છે અને એનામાંથી મને દુઃખે બહુ છે. એની દીકરી માટે બન્યું ઈ અને આજની તારીખમાં પોતે ગાંધીધામમાં બચારો મજૂરી કરે છે. ગામમાં મોં દેખાડે એવો રહ્યો નથી. તો સમાજ ક્યારે ક્યાં ગઈ? હું એમ જો કહું છું. મારી વાત સાંભળો. મારું કહેવાનું આ ઈ છે ને સાંભળી લો. હમ. કોઈ પણ ની દીકરી હોય ઈ તો તમે બાબા સાહેબના કાયદાને માનતા ન હોવ એટલે તમે એવું કાંઈ મોઢું દેખાડે જેવું છે નહીં. ઈ તો તમારી પોતાની પર્સનાલિટી છે. કોઈ પણ જ્ઞાતિની છોકરી હોય એની ઈચ્છા હોય ને જીવવા દેવાની હોય. મારી દીકરી અરે છે ઈ બરોબર છે, પણ એના માટે તમારા સમાજના 2-4 અગ્રેસર કોઈને ને નો આવીને જગન એનો નહીં રસ્તો ભાઈ. તો જો કાઢવો તમને જોઈએ ને સાહેબ. ત્યારે સમાજ ક્યાં ગઈ એમ કહું. નાગદાનભાઈ તમે હજી તમારી હજી વિચારસરણી ખોટી છે. કોઈ પણ ની દીકરી હોય ઈ ભેગા ભણતા હોય એનો કોઈની હારે પ્રેમ હોય તો એમાં પડવાનું જ નથી હાલો થતું. જેમ છોડો કે છોડો છોડો છોડો. હજી બીજી વાત કરું. હમ મારા ગામમાં 75 ઘર, તમારા કેટલા? હમ પરમાર પરિવાર હમ અને બધા વ્યવસ્થિત માણસો, એવું નહીં. હમ એમાં 4-5 તો રાજકારણી છે, રૂપિયા વાળા છે. તો દલિતના એક દીકરાને અગ્નિમાં પડ્યો અને હરગો, એને તમારે પ્રૂફ જોતું હોય તો નાગદાન આહિર જે જ્યારે દવાખાને લઈ ગયો ને, સહી સિક્કા
ધારપુરના દવાખાનામાં નાગદાન આહિરના છે. ઈ માનવતા છે, એમાં ઈ કોઈ તો મેટર એમાં નથી. ત્યારે ક્યાં ગયા હતા સમાજ વાળા? હું એમ કહું છું કે તમે સમાજ આખી માટે વાત લડતા સમજતા હોય નથી તો આપણે નાગદાનભાઈ. આ હજી વસ્તુ કરો મનસુખલાલ. હું એમ તમને કહું છું કે નાગદાનભાઈ સમાજનો હજી અને ગરીબ છે, એને ઘરે ખાવા નથી, મજૂર માણસ છે, ગરીબ માણસ છે, બરોબર, મજબૂર છે, તમે તો એને હજી નથી હજી વાત સુધી સમજી. કોઈ હમ સાહેબ કોઈ દી ઈ વાત નહીં કરવાનું, ક્યાં ગયા તા ને કોણ હતું, જે જેનાથી પણ ભોગાય મેં એનાથી એનો કોઈ વાત ઓડિયો ન નથી કરાય. મેલ્યો, મેં એનો ઓડિયો નથી મેલ્યો. હું લઈ ગયો ને દવાખાને, એ ડોક્ટરે એમ મૂકો ને, કીધું ફરિયાદ સાંભળો કરવી સાંભળો, પડશે. મેં કીધું કોના માથે કરશું? તો કેવી રીતે છે? મેં કીધું આ ભાઈ સ્થિર મગજનો છે મારા ભાઈ અને મૂકો તોય ઉપાડો વાંધો નથી હરગાવા એમ દે કહું છે, છું. ફોનમાં વાત કરતા કરતા પડ્યો છે. નાગદાનભાઈ ઓડિયો મૂકો તોય કોઈ પ્રોબ્લેમ નથી. જે માણસથી જેટલી થાય એટલી માનવ મદદ કરવી ઈ જરૂરી છે, એમાં ગમે કોઈ એને કરાય. મોટપનું પડવાની અને જરૂર નથી. હું તો એવું ના માની લેતા કે તમે મારા માથે ત્યાં સમાજે તમારી સમાજના કોઈએ મંદિરની કઈ કર્યું નથી યુનિવર્સિટી જો કરી અમારે. એટલે હું મારા ગામના દલિતોથી દૂર રહીશ. મારા ગામના દલિતને ગમે ત્યારે ફરજ પડશે ને, સાહેબ નાગદાન આહિર ભંગાલ પડ્યો હશે ને, તો મારી ફરજમાં આવતું કામ હું કરીશ. અને બીજો દાખલો તમને દઉં, 2 વર્ષ પહેલા મારા ગામમાં મર્ડર થઈ ગયું હતું ઈ કાંઈ દલિત આપણી સમાજની. તો નથી. તમે અમે તો સાંભળો, અત્યારે જો દલિત મારે મેં સમાજની તમને અંદરો અત્યારે અંદર શેના માટે દલિત ફોન કર્યો છે? સાંભળો, હા, એ તો આશ્વાસન માટે. દલિત સમાજની અંદરો અંદર પ્લાસવા ગામના માણસો અહીંયા આવીને કજીયો કર્યો. પ્લાસવા ગામનો તમારી સમાજનો તમે આગેવાન માણસ મરાઈ ગયો. સાંભળી લો. એના માટે પછી એના છોકરા રજડતા થઈ ગયા લખાગઢના દલિતના. એ દલિતના છોકરાઓને હાચવવામાં આહિરના આંગણે હાચવા છે 1.5 તો મહિનો. સાહેબ હજી મને ગર્વ હજી છે છે. ને, હજી તમે નાગદાનભાઈ હજી મારું તારું મૂકી દો, ઈ અરે વાતમાં તારું પડો જ ન. મારું ની વાત નથી. તમારા 75 ઘર હતા, રાતે અમારા 12 ને વાગ્યા તમારા સુધી તોય હજી ભરવાડના તમે બોલો છો. છોકરા. કહું છું કે અમારા ને તમારા ઈ અમે એમાં નથી એમ કહું છું. પણ નથી તો તમારે આ વસ્તુમાં તમે મને ગરીબ માણસ ને આવડે બધે માર્ગે ચડાવીને સાવરકુંડલા સાહેબ સુધી તમે હજી સમજતા નથી. હલવાયો. તો જો ઈ નતું કરવાનું સાહેબ. એના છોકરા જે રજડતા હતા ને, હું મનસુખભાઈ તમને કહું છું, અમે આખી એના વાત છોકરા સમજતા નથી જો સાહેબ. મારી વાત તમે મનસુખભાઈ તમે છે ને નાગદાનભાઈ, તમારી પ્રત્યે અમે ઈ લાગણી દર્શાવી છે. તમને આવડા લોકો જેમ જેમ ઠૂઠે ચડાવે છે, એમ તમે હવે ચડતા નહીં. એના માટે નથી. મેં મારી તમને વાત સાંભળો, અમે છૂટે નહીં. અમે આશરો લઈને અમારે આંગણે આવે ને, આયર ને આંગણે, એટલે અમે અમારા છોકરાને જાતા કરી દી. બાકી કોકના છોકરાને હાચવી લઈ તો ગમે ત્યારે બીજા હોય કે ના હોય, પણ અમે સહી આ દલિતના મેઘવારના છોકરા રજડતા હતા, ખાધું નતું, અને રાતના 12 વાગ્યા સુધી ભરવાડના આયરના છોકરા દલિતોના 70 ઘર છે એમાં ફર્યા હતા. કોઈ આશરો નતું દેતું. આયરના આંગણે હમા વચમાં એને અવતારો દેવામાં 1 મહિનો ઈ તમે છે હાચવામાં ને આવ્યા ભાઈ હતા. આ ઈ મારો એક પુરાવો સાબિત છે. એટલે જોઈતું હોય તો સાહેબ અત્યારે ગમે કોઈ ત્યારે દી ઈ આવજો. મોટપ વાળી વાત કહેવાય. કોઈ દી કોઈનું રાખ્યું હોય ભણવા ન હોય. એલા તમે અરે શું એમ વાતો કરો? નથી. અમે આ રાખ્યું છતાં તમે અમારી ના હતી. મેં માફીનો ઓડિયો નાખ્યો. તમે મુદ્દો સમજતા મેં નથી. તમે સમાધાન વિશે ગમે ઈ તમને કહી મૂક્યું દીધું ને, કે ભાઈ મારી તમે ભૂલ જે થઈ ગઈ, ભોગ છતાંય બન્યા ને, તમે સાંભળી લ્યો એટ્રોસિટી કરાવી. કરણભાઈ નાગદાનભાઈ, તમે જે ભોગ બન્યા ને, ઈ હે. તમે તમારા હિસાબે નથી બન્યા. તમે તમારા ઓલા અમાલિયા દલાલિયા ની હિસાબે તમારા ઘલાણા. તમારી સામે કોઈને પ્રોબ્લેમ નથી. હવે તમે હજી અટાણે આજે તમે ઓલા કરણ સાથળીએ તમારો વિડીયો મૂક્યો. હા મેલો મને ખબર છે. ઈ ડિલીટ તમે તો કરવા માટે મેં 4 ફોને કર્યા. ડિલીટ હવે કરી નાખ ભાઈ, હવે મારે તમે ઓડિયો નથી ચડાવવો. તમને હજી તમને હલિયે આ ચડાવવાનું ચાલુ જ મનસુખભાઈ રાખ્યું. નો અને નાગદરાઈ નો ચડશે, અને હું ચડાવીને તમે ચડાવો છો, પણ એને મેં ના પાડી કે ભાઈ મારો ઓડિયો ન ચડાય. કેમ કે હું તમને તમને બધી વાતો તમને ના કરી શકું બાટલા, ત્યારે. મારી વાત સાંભળો, ભાઈચારા સિવાય બીજી ભાવના છોડી દ્યો. અમારા ને તમારાનો શબ્દ જ કાઢી નાખો તમે. હમ. અમે પણ એ તમારા ને અમારામાં તમે નથી અમારા. ભાઈ. હું મનસુખભાઈ ઈ જ કહું છું, અમારામાં નથી. તો અમારા મારી વાત ગામની સાંભળો, અંદર તમે અમે મનસુખ ગોવિંદ પહેલા ને ફોન કરજો. દલિતને સાંભળી લ્યો, દીકરાને મદદ કરી સાંભળી છે. લ્યો. તમે મનસુખ ગોવિંદ ને રિંગ કરજો. તમારે ક્યાં જરૂર પડે ત્યાં. હું એક ઓડિયો ઈ નહીં મૂકું ભાઈ મને મેં નાગદાનભાઈ મદદ કરી હતી. ઈ છોડી દ્યો ને સાહેબ. કેમ કે સાથે રહેવું જીવન આપણા ભારતની અંદર મને તો હેરાન ભાગલાવાદી. કરાયો અત્યારે. હજી હેરાન થાય. હજી જેલ ભોગવવાની થશે નોખી. હજી તારીખ ભરવાની થશે નોખી. 2 દી 3 દી બગડે મારા સાવરકુંડલામાં આવવામાં. એ તો તમે નક્કી કરી લીધું ને તમે કે આખી આ મને વાત હેરાન હું તમને કરાવવાના. કહું હજી છું. કરાવી દો, બીજું જો શું. સાંભળી લ્યો. બાકી તો સત્યને માર્ગે હાલીએ છીએ ને હાલવું છે આપણે. એ મારે વાત સાંભળો. તમે આ કરણની વાયદે સડશો દુખી થવા એને નથી. છોડો, એને છોડો, એને છોડો. હું તમને એ કહું છું કેમ કે કે એને તમારે બાટલા સમાજનું ચડાવ્યા. જે સાંભળી લ્યો. કરીને મર્ડર કરી નાખ્યું કે બળાત્કાર કરી નાખ્યો હોય તો કહો. ઈ તો વસ્તુ મેં આ કોઈ કરીને આ 2 વસ્તુ ખરાબમાં ખરાબ ગણાય. અને ચોરી કરી હોય કોઈની તો કહો. ઈ કાંઈ એવું છે નહીં. કોઈને તમારી પ્રત્યે રાગદ્વેષ નથી, પણ આપણે બોલવામાં થોડું ધ્યાન રાખવું. ભાઈ આપણે આવી રીતે જો અટણ મારું તારું કરી તમારા ન મારા ઈ શબ્દ કાઢી જ નાખો. આપણે 2 આપણે ભાઈને કોઈ વાત જુદા કરી. નથી. અત્યારે હું ખરાબ બોલ્યો છે? નહીં, તમે આખી વાત સમજતા નથી. આ જે વાત છે ને, અમારા આહિર ને તમારા દલિતો, અમારા આમાં આહિર કોણ, આહિર અહીંયા કોણ? અરે આ ભાઈ, ઇન્સાન એ કી તો ઓલાદ પેલું ઇન્સાન પહેલી હોતી હે. સમાજ. તમે સમાજ મુદ્દો મેલો ને, પહેલી સમાજ. જો ઈ મેં જ્યારે તમને મર્ડર કીધું કેસ સમાજ બન્યો નહીં ને, સાંભળો ત્યારે પહેલી સમાજ હાચવે. પછી ના નાગદાનભાઈ હાચવો ને સમાજ. ત્યારે અમે હાચવા. સાંભળો નાગદાનભાઈ, સમાજ છે નહીં, માનવ સમાજ થી બીજી એક સમાજ જ નથી એમ કહું. હા, પણ એમ નહીં. ઉભા રહો. આ ખાંભા ગામમાં અમરેલી ની અંદર આવ્યું. હમ એમાં આયર ની દીકરી જે ભાઈ ને આંગણે પેલી જીતી, પેલી સમાજ ને ભાઈ ને આંગણે જઈ કે તમારા દલિત ને આંગણે. જયારે જોગડો નામનો વણકર હતો, હમ
એને પસે આ સુરતી પેલી કે ને આંગણે ભાઈ ને ભાઈએ નથી દીધો એટલે તમે દીધો ને તો હું એમ કહું છું તમારી સમાજના હિતેર ઈ ઘરે છે નથી ને દીધો એ ભાઈ ત્યારે અમે હાચા. ઈ માનવતા છે. ઈ તો કવિ હા. લોકોએ વખાણ કર્યા. ઈ તો તમે હા, સારું કામ કરો, તમારા માનવતાની વખાણ રીતે કરે. આપણે હાચા છીએ ને હાચા રહેવું સાહેબ છે બોલો પણ તમારે ન રહેવા દેવું હોય તો ઈ જેલમાં તમારે નો લખાડી. કેવું પડે. ઈ આપડા મોઢેથી વખાણ કરી છે તો જગાત વખાણ કરે, એના આપડા વખાણ નો કરવાના. આ જે તમે વાત કરો છો ને ઈ આપણે નો બોલવું હોય. હવે રામ ભગવાને ક્યાં ટપાલ લખી છે કે મારા વખાણ કરો? એ કોઈ મહાપુરુષો થઈ ગયા, ગાંધીજીએ ક્યાં કીધું મારી તમે વખાણ કરો? સાહેબ ઈ તો તમારા ગુણના વખાણ હોય. એમાં તમારે થોડું કેવું પડે મેં આમ કરીને નાખ્યું, મેં તેમ કરીને કહેવાનું જ ન હોય. ઈ તો જગત વાતો કરે કે આ ફલાણા ના ભાઈ ના, આ તો મારે મેં આજ સુધી ઓડિયો નથી ચડાવ્યો. આ તો મારે કેમ કેવું પડે કે આટલું કરવા છતાં માફી માંગી તમારી સમાજના માણસોને હાચવા બાબુભાઈ માટે હું પણ 2-3 ઓડિયા મેલા કે આ દીકરી માટે કંઈક કરો. ભલે હાલો, ભલે એના સાથે લગ્ન કરી લે પણ દીકરી એકવારની નજર સામે તો આવે ને. તમે મુદ્દો સમજ્યા નથી, નો આવે. 18 વર્ષ થઈ ગઈ, તમને કાયદાની અરે ખબર નથી. ભલે રાખી લે ઈ બરોબર છે પણ એકવારની નજર સામે આવે એના બાપને નો શાંતિ આવે. થાય ને ચા છે ઈ ખબર નથી હજી. સાહેબ તમે આખી વાત સમજતા નથી. ઘર ફૂટે ઘર જાય. તમારી દીકરી 18 વર્ષની થઈ ગઈ, એના કાયદામાં જોગવાઈ મળી ગઈ છે કે મારે તારા બાપને ઓળખતી નથી, ના પાડી દે. વાંધો નહીં હાલો મનસુખભાઈ, હા હવે આપણે હું મારા પર્સનલ મેટરમાં પ્રસંગમાં છું અત્યારે. આ તો તમારો ફોન આવ્યો એટલે મેં કીધું હવારે વાત નથી થઈ નથી નહીં કરું ને તો હવે એને એમ થાય છે કે મારો ફોન નથી ઉપાડતા ને બીક ના મારે લાગે. મેં તો ભાઈ હારા હાટુ ફોન કર્યો, મને કઈ પ્રોબ્લેમ નતો, કાઈ ના વાંધો ના, સારું જો આ સત્યના માર્ગ વાળાને નહીં. તમે મારે જપો છો મેં ને. ખાલી તમને એના માટે ફોન કર્યો કે તમને કોઈ કાંઈ કરે તો તમારામાં ફોન કરીને એવા રેકોર્ડિંગ વાયરલ કરવા માટે થઈને કોઈ બાટલા ચડાવે તમે ચડતા નહીં, પેલા એના માટે બાટલો મેં તમને ચડાય હું કીધું. ના ચડું, હું અસલ આયરનો દીકરો છું. હવે અને અત્યારે આપણે ઓલા હાકુભાને વાંચવાવાળા ગાયરું છે. કાઢીને એનો ઓડિયો કરણ સાથળીએ મૂક્યો. બીજા આપે કે ના આપે પણ આયરનો દીકરો લખાગઢ ગામની અંદર એવો છે કે કદાચ અહીંયા અનાથ આવ્યું હોય કે કોઈ અમે હું તો માંગણ જો આવ્યું હોય ને હું હાચવું છું. મારું ખાનદાન હાચવે છે અને અમે હાચવું છું. મારી વાત સાંભળો. ઘણા આ ઓડિયા કરણ મેં હમણાં જોયા કે નાગદનભાઈ ને ઘરે દાણા નાખી આવો. ભાઈ મારે એંડા ઉભા છે 15-20 એકડમાં. મારી મારે વાત કોઈ સાંભળો. દાણેની જરૂર આજે નથી. અંકિત વાઘેલા ને બીજાને કે છે ઓલો મેરામણ આયર ને એને દાણેની જરૂર છે ને ઈ ગરીબ માણસ છે. ભાઈ મારે માં ભગવતી નાગબાઈ ની દયા છે. ઈ દેહરી મારી વાત સાંભળો. 4 કિલોમીટર થી લાઈન દાબીને પેલા મુહૂર્તમાં 24 કલાકની લાઈટમાં અમે લઈ આવ્યા છીએ લખાગઢ ગામને આંગણે. બીજાની માની તાકાતે નથી, કોઈ નથી લઈ આવી ગયો. મારી વાત સાંભળો. ઈ બીજી વાતો કાપી નાખો. પણ આ જે કરણભાઈ નામાં તમારો પાછો ઓડિયો ચડાવીને ઓલા હાકુભાઈ અરે સીધો વિવાદ કર્યો, એવું ન કરાય. ના ના 100%. હે સારું હાલો મળશું નિરાંતે. ભલે ભલે ભાઈ.